પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 રૂપિયાનો એક એવા 2 લાખ ઇક્વિટી શેર દીઠ 70 પ્રીમિયમથી બહાર પાડ્યા. જો 10 રૂપિયાનો શેર હતો, 70 રૂપિયા શું હતું? પ્રીમિયમ હતું. શેર દીઠ નીચેની મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી વખતે 38 મંગાવ્યા હતા, જેમાં 35 પ્રીમિયમ હતું. મંજૂરી વખતે 28 હતા, જેમાં 25 પ્રીમિયમ હતું. આખરી હપ્તા વખતે 14 હતા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ હતું. તો સમજો, 38 માંથી 35 રૂપિયા પ્રીમિયમ, તો અરજીના કેટલા રૂપિયા થયા? 3 અને 35 રૂપિયા પ્રીમિયમના, એટલે 35 3 38 થઈ ગયા. 28 માં 25 રૂપિયા પ્રીમિયમ, તો કેટલા થયા ભાઈ? 3 અરજી નહીં, મંજૂરીના, અને 25 રૂપિયા કેના? પ્રીમિયમ. અને 14 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમના, તો હપ્તાના કેટલા? 4 અને 10 રૂપિયા કેના? પ્રીમિયમ. કોઈને કઈ ડાઉટ? એના પછી આગળ વ્યા જઈએ. જહાંગીરે ધારણ કરેલા 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. જહાંગીરના 2000 શેર હતા, એના મંજૂરીના નથી મળ્યા અને આખરી હપ્તાના પૈસા મળ્યા નથી. પછી શું કીધું? કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરને શેર જપ્ત કર્યા અને આ શેર 40% પ્રીમિયમથી પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરી વેચ્યા. હાલો, કાંઈ વાંધો નહીં, એ જ્યારે ફરીથી બહાર પાડવું હશે ત્યારે એની માથાકૂટ કરશું. પહેલા આપણે કરી નાખીએ અરજીની 2 એન્ટ્રી, મંજૂરીની 2 એન્ટ્રી અને આખરી હપ્તાની 2 એન્ટ્રી, પછી જપ્તીની માથાકૂટ કરીએ. તો અરજી વખતે એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બીજી એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને વધારાની અરજી કઈ મળી આપણને નથી. 2,40,000 બહાર પાડ્યા, કઈ કેટલા મળ્યા એ કીધું નહીં, એટલે 2,40,000 જ મળ્યા. વાર્તા થઈ ગઈ પૂરી, એટલે બેંક ખાતે જમા નહીં આવે. હાલો, તો એન્ટ્રી કરી નાખીએ. પહેલી એન્ટ્રી શું આવશે ભાઈ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. નંબર 1. પછી બીજી એન્ટ્રી શું આવશે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો દીકરાઓ, ધ્યાન રાખો. હવે એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર 2,40,000 શેર બહાર પડ્યા અને અરજી વખતે કેટલા મંગાવ્યા હતા? 38. તો 2,40,000 ગુણ્યા 38 કરો. ₹91,00,000 ઉધાર અને 91,20,000 જમા. હાલો, હવે જે એન્ટ્રી જમા કરી અરજીમાં રિવર્સ કરવાની, એટલે ઉધાર થશે 91,20,000 અને હવે પૈસા અલગ અલગ પડશે. અરજીના કેટલા હતા? 3, એ શેર મૂડીમાં લખવાના. પ્રીમિયમના કેટલા હતા? 35, એ પ્રીમિયમમાં લખવાના. એટલે અહીંયા 3 ગુણ્યા 2,40,000 અને પછી કેટલા ગુણ્યા છે? કેટલા હતા પ્રીમિયમના? 35. 35 ગુણ્યા 2,40,000 કરો. હાલો, શું જવાબ આવે? 7,20,000 અને ઓલા કેટલા આવશે? 84 લાખ પૂરા. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આપણે મંજૂરીના પૈસા મંગાવશું. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર
તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. એ પૈસા બેંકમાં આવશે. એટલે બેંકની એન્ટ્રી શું આવે બકા? તો ઈચ્છા તો હોવી જોઈએ ને. બધા વિડીયોઝ આપણી એપ્લિકેશનમાં રેકોર્ડેડ છે, યુટ્યુબમાં છે. તારી આગળ 3-4 દિવસ થઈ ગયા આ ચેપ્ટર હાલે, તને ખબર છે તે કેટલી મહેનત કરી ઘરે આ ચેપ્ટર કરવાની, આમ નોંધ પાકી કરવાની મહેનત કરી તે કરી મહેનત કરાવી તો અહીંયા તે કરો. 8 ને 8 16 માર્ક્સ નો સમ છે ભાઈ, 2 સમ છે 8-8 માર્ક્સ ના. બાકી 2 પ્રવેશના કરવા જઈશ તો બોર્ડમાં સમય ઘટશે. 2 શેરના કરીશ તો એક સમ પ્રવેશનો કરો 8 માર્ક્સ નો, આટલો જ સમ 2 શેરના સમ કરતા લાગે તો સમય બચશે. હાલો કઈ નહીં, બોલ હાલો બધા એન્ટ્રી. મંજૂરીની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી. હાલો કરો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ. મંજૂરીના આપણી આગળ કેટલા રૂપિયા મંગાવ્યા? ટોટલ 28. એમાં 25 પ્રીમિયમ છે, તો મતલબ એવો થાય 3 રૂપિયા ગુણ્યા 2,40,000 અહીંયા લખવાના, અને 25 ગુણ્યા 2,40,000 અહીંયા લખવાના. હાલો કેટલા આવે છે? ટોટલ 28 ગુણ્યા 2,40,000 કરવાના છે. બોલો પેલા ઉધારમાં કેટલા આવશે એ કહી દો. 67,20,000. શાબાશ. 7,20,000 અને 60 લાખ. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. હવે આ પૈસા બેંકમાં આવશે. બેંકમાં આવશે ત્યારે એક જણાના જહાંગીરના 2,000 શેરના પૈસા આવતા નથી, તો એન્ટ્રી શું આવશે? બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર મંજૂરીમાં જેટલા ઉધાર કર્યા બધે બધા જમા કરી નાખવાના. કેટલા થયા? 67,20,000. 2,000 શેરના પૈસા નથી આવતા એટલે બાકી હપ્તામાં 2,000 ગુણ્યા 28 એટલે 56,000 રૂપિયા. અને 67,20,000 માંથી 56,000 માઇનસ કરો, 66,64,000. ડન છે. સેમ આવી રીતના આપણે આખરી હપ્તાની એન્ટ્રી કરશું. તો આખરી હપ્તા વખતે ટોટલ 14, જેમાં 10 પ્રીમિયમ હતું, તો એના પૈસા મંગાવવાની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર, તે જામીનગીરી પ્રીમિયમ. હાલો કરો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તો ટોટલ 14 રૂપિયા મંગાવ્યા છે ને આપણે. 14 ગુણ્યા 2,40,000 કરી નાખો, 33,60,000. હવે એમાંથી 4 રૂપિયા આખરી હપ્તાના છે એટલે એ શેર મૂડીમાં જવા દેવાના. 4 ગુણ્યા 2,40,000 9,60,000. અને બાકીના પૈસા 10 રૂપિયા જે છે એટલે કે 24 લાખ એ જવા દેવાના પ્રીમિયમમાં. 24 લાખ જ આવે છે ને? ડન. ઓકે. હવે આ પૈસા બેંકમાં આવશે એટલે એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર,
તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો આખરી હપ્તામાં જે આપણે ઉધાર કર્યા સેમ ટુ સેમ જમા કરવાના 33,60,000. 2000 શેરના 14 રૂપિયા આપણને મળતા નથી એટલે 14 દુ 28,000 રૂપિયા ઉધાર કરશું. 33,60,000 માંથી 28,000 માઇનસ કરો. 33,32,000. 33,32,000. કોઈને કઈ ડાઉટ છે? એના પછી આગળ હવે શેર આપણે આના જપ્ત કરશું. શેર શું કરશું આપણે? જપ્ત. તો જપ્તીની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે મંજૂરી વખતે પ્રીમિયમ હતું, આખરી હપ્તા વખતે પ્રીમિયમ હતું, પણ પ્રીમિયમ ભર્યું એટલે ઉધાર થશે. શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે અને તે આખરી હપ્તા ખાતે. તો આ જપ્તીની એન્ટ્રી થઈ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે એ જપ્તી ખાતે સોરી તે મંજૂરી ખાતે અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. અહીંયા લખી નાખો ઇક્વિટી શેર મંજૂરી, આખું લખી નાખો ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પૈસા કેમ લખવાના સમજી લ્યો એટલે ડખો ન થાય. શેરના રૂપિયા છે 10, 2000 શેરના પૈસા નથી આવતા એટલે 20,000 રૂપિયા મૂડીમાં આવશે. હા કે ના? પ્રીમિયમમાં કેટલા રૂપિયા લખવાના દીકરાઓ? તો કે પ્રીમિયમ 70 નહીં લખવાના. મંજૂરી વખતે 25 નથી ભર્યું અને 10 રૂપિયા આખરી હપ્તા વખતે નથી ભર્યું. અરજી વખતે તો 35 ભરી નાખ્યા છે. કયું પ્રીમિયમ નથી ભર્યું? મંજૂરીનું 25 અને આખરી હપ્તાનું 10. ટોટલ પ્રીમિયમ કેટલું જ ભર્યું? તો 35 જ લખવાના, 70 નહીં લખવાના, કારણ કે અરજી વખતે તો ભરી દીધું છે. એટલે 35 ગુણ્યા 2000 એટલે 70,000. હવે શેર જપ્તીના પૈસા હમણાં નહીં લખવાના અને ગોતવાય નહીં જવાના. બાકી મંજૂરી વખતે ચોથી એન્ટ્રીમાં જે મંજૂરીના બાકી હતા એ મંજૂરીમાં 56,000 અને આખરી હપ્તામાં જે બાકી હતા 28,000 એમને લખી નાખવાના જમામાં. મંજૂરીમાં મંજૂરીના 56, બાકી હપ્તાના જે હતા એ આખરી હપ્તા વખતે. હવે આ 70 ને 20 90 માંથી આ 56 ને 28 માઇનસ કરી નાખો. કેટલા વધ્યા? 6,000. આ શેર જપ્તી. બીજી ભાષામાં કહું તો એ અરજી વખતે 3 રૂપિયા ભર્યા હતા, એના 2000 શેર હતા એટલે 3 દુ ને 6,000 રૂપિયા આવે. એમ નો ખબર પડે આ તો આપણી આગળ રકમ હતી તે બાકી મંજૂરી અને બાકી હપ્તાની લખી નાખી, એમાંથી 90 માંથી માઇનસ કર્યા એટલે મળી ગયા. કોઈનામાં કઈ ડાઉટ છે? પાકું? કોઈને કઈ ડાઉટ દીકરાઓ? 100%? યસ દીકરા. એકવાર રિપીટ કરી દઉં. 10 રૂપિયાનો શેર હતો, 10 રૂપિયાનો શેર 2000 શેર એટલે 20,000 આવી ગયા. 35 રૂપિયા પ્રીમિયમ નથી ભર્યું, 25 રૂપિયા મંજૂરી વખતે અને 10 રૂપિયા આખરી હપ્તા વખતે. ટોટલ કેટલા થયા? 35. 35 ગુણ્યા 2000 એટલે 70,000. પછી તે ઇક્વિટી શેર મંજૂરીના પૈસા બાકી હતા ને, કેટલા બાકી હતા મંજૂરી વખતે? 56,000. આખરી હપ્તાના કેટલા બાકી હતા? 28,000. તો 56,000 ને 28,000 એમનેમ લખ્યા. 90 માંથી 70 ને 20 90 માંથી 56 28 માઇનસ કરો એટલે 6,000 મળી જાય. શેર જપ્તી. સિમ્પલ. હવે આ શેર કેટલામાં બહાર પાડ્યો સમજજો. અહીંયા બધા ભરાઈ જાય. જો હું કીધું ભાઈ આ શેર 40% પ્રીમિયમ થી, 40% પ્રીમિયમ એટલે 40 રૂપિયાનું પ્રીમિયમ. કેટલા રૂપિયાનું પ્રીમિયમ? કેટલાનું? નો થાય 40. અહીંયા ભરાઈ જાઓ. શેર કેટલાનો છે? 10 રૂપિયાનો શેર. 10 રૂપિયાના 40% એટલે 4 રૂપિયા પ્રીમિયમ થાય. 40 રૂપિયા પ્રીમિયમ નથી કીધું, હું કીધું છે 40% એટલે 10 રૂપિયાના 40% કરો કેલ્ક્યુલેટરમાં કેટલા થાય?
₹4 પ્રીમિયમ, એટલે કે ₹10 શેર તો હતો ઈ, હવે પ્રીમિયમ લેવાનું એક બીજું સમજી લ્યો. અત્યાર લગી આપણે ₹10 શેર ₹7 બહાર પાડતા, ₹8 બહાર પાડતા, ઓછા પૈસામાં બહાર પાડતા. આ શેર જે છે પ્રીમિયમ થી બહાર પાડીએ. પ્રીમિયમ થી શેર ત્યારે બહાર પડે ક્યારે, જ્યારે નંબર 1 ₹10 પૂરેપૂરા લેવાના, એ ઉપરાંત પ્રીમિયમ લેવાનું. કેટલા પૈસા લેવાના? ₹10 પૂરેપૂરા પ્લસ પ્રીમિયમ. તો ₹10 પૂરા અને 40% ના ₹4, એટલે આ શેર આપણે ₹14 બહાર પાડ્યો. આમાં ક્યાંય ₹14 નથી લખ્યા. હજી એક વખત ₹14 બહાર કેમ પડ્યો સમજાવું. આ શેર 40% ના પ્રીમિયમ, 40% પ્રીમિયમ એટલે ₹10 પૂરા લેવાના શેરના, પ્લસ ₹10 ના 40%, એટલે ₹4 બીજા, એટલે આ શેર કેટલાનો બહાર પાડ્યો આપણે? ₹14 બહાર પાડ્યો. હાલો, તો હવે એન્ટ્રી કેમ થાય? બેંક ખાતે, હલો, શું એન્ટ્રી થશે? બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર આવે કે નો આવે? નો આવે. કેમ નો આવે? જો સમજો, શેર જપ્તી ખાતે ઉધાર તો આવે જો પૈસા ઘટતા હોય તો. ₹10 ઘટતા હોય તો, ₹10 ઘટતા નથી, ઉલટા પૈસા વધે છે, તો શેર જપ્તી નહીં આવે, જામીનગીરી પ્રીમિયમ જમા આવશે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને અહીંયા આવશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. શેર મૂડીમાં ₹10 ગુણ્યા 2000, અને પ્રીમિયમ કેટલું હતું? ₹4 ગુણ્યા 2000, એટલે અહીંયા 14 દુ 28,000 આવશે, અહીંયા ₹20,000 આવશે, અને અહીંયા ₹8,000 આવશે. આમાં શેર જપ્તી નો આવે. શેર જપ્તી ક્યારે આવે? જ્યારે ઓછા પૈસે શેર બહાર પાડ્યો હોય તો. અહીંયા આપણે શું કરીએ છીએ? ઓછા પૈસા બહાર કરતા, ઉલટા શું કરીએ છીએ? આપણે 10 તો લઈએ, ₹4 શું લઈએ છીએ? એક્સ્ટ્રા વધારે, એટલે પ્રીમિયમ આવશે જમા. શેર જપ્તી ઉધાર આવશે નહીં. તો આપણો નફો આ તો એમનામ જ પડ્યો ને. 6,000 શેર જપ્તીમાં જે આપણે જમા કર્યા હતા એ કઈ વપરાણા? તો એ બધો આપણો નફો. એટલે છેલ્લી એન્ટ્રી શું થાય? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. દાખલો પૂરો. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. 6,000 માંથી કાંઈ વપરાણું નથી, એટલે 6,000 ઉધારમાં અને 6,000 જમા. વાર્તા પૂરી, સમ પૂરો. બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે, અને આ વર્ષે પણ આ દાખલો પૂછાય એની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ બધી એન્ટ્રી 2,40,000 ઉપર જ થાય. બાકી હપ્તાની એન્ટ્રી ખાલી 2,000 ઉપર થાય. કેમ? તો કે ભાઈ 2,000 શેરના પૈસા આવતા, શેર જપ્તી તે 2,000 ની એન્ટ્રી ઉપર થાય. બારે 2,000 જ પાડવાના. પણ એ સિવાય અરજીની 2 એન્ટ્રી, મંજૂરીની 2 એન્ટ્રી, અને આખરી હપ્તાની 2 એન્ટ્રી. 2,40,000 ગુણ્યા કરવાની, કારણ કે શેર કેટલા બહાર પાડીએ છીએ? 2 લાખ ને આટલામાં. કેટલાનો શેર બહાર પાડ્યો? 14. કેમ? 40% પ્રીમિયમ, ₹10 ના 40%, 4 ને ₹10 શેર, 14 નો બહાર પાડ્યો. બેંક ખાતે ઉધાર, એ 14 માંથી ₹10 શેરના છે, શેર મૂડીના, ₹4 પ્રીમિયમ છે, જામીનગીરી પ્રીમિયમના. હે 6,000 ઓલા શેર જપ્તીના જમા હતા, શેર જપ્તીના ઉધાર કરીને મૂડી અનામત ખાતે લઈ ગયા. એટલે એ જામીનગીરી નહીં. જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ ₹10 નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ ₹30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે 13, જેમાં ₹10 પ્રીમિયમના, એટલે શું થાય? 3 + 10 23, એમાં ₹20 પ્રીમિયમ, તો 3 ત્યાં મંજૂરીના અને 20 થયું પ્રીમિયમ. અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા? 4. કંપનીએ 8 લાખ ઇક્વિટી શેરની અરજી મળી હતી, બહાર પાડ્યા 8 લાખ. અરજી મળી કેટલાની? 8 લાખની. તે બધી જ મંજૂર કરી. વિપુલ કે જેના 1,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી. કઈ મંજૂરી? વિપુલ કઈ ગયો? વિપુલ અહીંયા. વિપુલ કેટલા શેર હતા વિપુલ કાકાના? સમજો, મજા આવશે. 1,500 શેર, બરાબર. મંજૂરીની રકમ ચૂકવી ન હતી, તેથી શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. છેલ્લે નથી જપ્ત કર્યા. ક્યારે જપ્ત કર્યા? મંજૂરી, આપણે હમણાં ઓલી 3 એન્ટ્રી કરી હતી ને 13મા દાખલામાં, એમાં બીજો દાખલો એવું આવ્યું.
કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કરેલા શેર 1500 શેર દીઠ 5 રૂપિયાના લેખે ફરીથી બહાર પાડ્યા. એમાં કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ ન પછી એમાંનો વહીવટ પછી કરીએ, પહેલા આપણે એટલું કરી લઈએ. હાલો કાંઈ વાંધો નહીં. તો પહેલા આપણે અરજીની 2 એન્ટ્રી કરીએ, મંજૂરીની 2 એન્ટ્રી કરીએ, પછી શેર જપ્ત કરશું, શેર બહાર પાડશું, પછી આખરી હપ્તો કરશું, પછી પાછી શેર જપ્તી, પછી પાછી બહાર ને પછી જબો. હબ બાપુ મજા આવશે. હાલો जगो मगो तो कहीं नहीं, धीरे धीरे जाएंगे, दाखला करते जाएंगे, है ना. हालो तो पहला अरजी केलानी अरजी छे भाई 13 रुपया नी. केला शेर बार पाड्या 8 लाख. अरजी केलानी मळी 8 लाख नी. कहीं अहींया जोई रे. हालो तो एंट्री शुं थाय? बैंक खाते हालो ठप करो ते इक्विटी शेर अरजी खाते પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ફૂદડા ઉડજા. હાલો ઇક્વિટી શેર ઈ ભણવા આવ્યું બોલો. અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હાલો બચ્ચા અરજી વખતે કેટલા રૂપિયા હતા દીકરાઓ? 13 અને 10 રૂપિયા 13 માં 10 રૂપિયા પ્રીમિયમ. પેલા તો 13 ગુણ્યા 8 લાખ કરો ભાઈ. ભાઈ 8 લાખ હું લેવા કારણ કે 8 લાખ શેર બહાર પાડ્યા છો બકા. હાલો કેટલા? 1 કરોડ કેટલા લાખ? 1 કરોડ 4 લાખ. ક્યાં બાત છે. બસ આપણે એટલા જ રૂપિયા જોવે છે 1 વર્ષ માટે. ના એટલા થઈ રહે. 1 કરોડ રૂપિયા નફો મળ્યો હોય ને તો વાંધો ન આવે, આમ ઘર ખર્ચા નીકળી જાય, બાયડી છોકરા રાજી રહે એમ, બીજું વધારે કાંઈ નહીં. 1 કરોડ 4 લાખ. હવે આમાં 3 રૂપિયા અરજીના છે એટલે 3 ગુણ્યા 8 લાખ એટલે 8 તેરી 24 લાખ રૂપિયા અરજીમાં અને 10 રૂપિયા પ્રીમિયમ ના છે એટલે 10 ગુણ્યા 8 લાખ એટલે 80 લાખ રૂપિયા પ્રીમિયમ. હા બાપ. હાલો જગો મગો. હવે આ પહેલી એન્ટ્રી થઈ ગઈ, આવડી આ થઈ ગઈ બીજી એન્ટ્રી. હવે મંજૂરીના પૈસા મંગાવો. નંબર 3 ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ એન્ટ્રી બધામાં હરખી જ આવે હો ભાઈ. ઓય કેમ વહી ગયું? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. 3 ટોટલ કેટલા મંગાવ્યા? 23 અને શેર કેટલા છે? 8 લાખ. કરો છોકરાઓ મજા આવી કે નહીં? લાઈવ વાળા 23 લાખ ગુણ્યા એટલે એ ઊંધું થયું. આ જો આ બધું આવું થાય 23 ગુણ્યા 8 લાખ બસ એટલા જ તે 1 કરોડ 84 લાખ જ તે. હાલો એમાંથી 3 રૂપિયા જે છે એ આપણા મંજૂરીના છે એટલે 24 લાખ રૂપિયા અને 20 રૂપિયા જે છે એ પ્રીમિયમ છે એટલે કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા પ્રીમિયમ છે. મજા આવી ગઈ ને? કરોડોમાં રમો તમે, વિચાર કરો. કોમર્સ લીધું અબજોમાં રમવાનું. આ તો હજી કરોડો જ છે. 2 કરોડ 3 કરોડ નહીં, 2000 કરોડ 3000 કરોડ. વાતું મોટી જ કરવાની, ભલે ખીચામાં 2 રૂપિયા નો હોય. હાલો પૈસા ક્યાં આવશે ભાઈ? ખીચામાં. એટલે નો આવે. બેંક ખાતે ઉધાર, બાકી મંજૂરી ખાતે ઉધાર. પૈસા બાકી છે ને મંજૂરીના? વિપુલભાઈ ના 1500 શેર છે તે ઇક્વિટી શેર મૂડી નહીં મંજૂરી ખાતે. તો મંજૂરીમાં જે ઉધાર કર્યા એ જમા કરવાના 1 કરોડ 84 લાખ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, હવે બાકી મંજૂરી કેટલા બાકી છે? 1500 શેર હે ને? કેટલા? કિંગી વિપુલ્યો? આ 1500 શેર. 1500 શેર ના 23 રૂપિયા લેખે બાકી છે એના બકાના. એને કી ભાઈ 34,500 અમારી આગળ લઈ જા. આટલો મોટો સમો મારે માથાકૂટ કરવાની. કહી દે બાપુ, આ બધું કેવું છે? હાલો, કેટલા? 34,500 કરો માઇનસ 1,82,62,500 વાર્તા થઈ ગઈ પૂરી. હવે શેર જપ્તીની એન્ટ્રી આવશે. કરો મજા. હે બેટા, જો અહીંયા લખ્યું છે કે આખરી હપ્તા પહેલા એના શેર જપ્ત કર્યા. જો અહીંયા લખ્યું એટલે તો આ શેર છે. જો શું કીધું? શેર, હલો, શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. ક્યારે જપ્ત કર્યા? મંજૂરી આખરી હપ્તા પહેલા જપ્ત કરી નાખ્યા. હું લેવા અત્યારે જપ્ત કરી. આપણને ક્યારે જપ્ત કરવાના કીધા? મંજૂરી બાદ. આ તો શું આવશે? મંજૂરી બાદ જપ્ત કરશું તો ઇક્વિટી, શેર, મૂડી ખાતે ઉધાર, પ્રીમિયમ બકાય નથી ભર્યું એટલે જામીનગીરી, પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અથવા બાકી મંજૂરી લખો તોય વાંધો નથી. હું એમ જ લખું, ઇક્વિટી શેર બાકી મંજૂરી ખાતે. હાલો, શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. પણ 10 પૂરા ગણવાના કે નહીં ગણવાના? આપણે શીખ્યા ને? ક્યાં શીખ્યા? 13મા દાખલામાં 10 રૂપિયા પૂરા ગણવાના. તો કેટલા ગણવાના? તો અત્યાર લગી કેટલા મંગાવ્યા? 3 અરજીના મંગાવ્યા, 3 મંજૂરીના મંગાવ્યા. ટોટલ કેટલા ગણવાના દીકરા? 6 રૂપિયા જ ગણવાના. કેટલા ગણવાના? 6. કેમ ગણવાના? કારણ કે આપણે હજી પ્રથમ હપ્તાના પૈસા મંગાવતા જ નથી. આપણે કેના મંગાવ્યા? અરજીના મંગાવ્યા અને મંજૂરી. તો એ બે ના જ ગણવાના. અરજીના 3 અહીંયા લખ્યા છે ને. આ 13માં 10 પ્રીમિયમ છે એટલે 3 ઈ, 23માં 20 પ્રીમિયમ છે 3 આ, એટલે 3 ને 3 કેટલા ગણવાના? 10 ગણવાના નહીં. બધાને ખબર પડી હું 10 નહીં ગણવાના? કારણ કે હજી આખરી હપ્તાની રકમ મંગાવી, હજી મંગાવ્યા કયા? અરજીના 3 ને મંજૂરીના 3, એટલે 3 ને 3 ગણશું 6. એટલે 6 ગુણ્યા 1500. 6 ગુણ્યા 1500 અને 20 રૂપિયા એ પ્રીમિયમ નથી ભર્યું મંજૂરી વખતે, એને ગુણ્યા 1500 એટલે 15 છક 90 આ 9000 અને 15 દુ 30 એટલે 30,000 આવડા. કોઈને કઈ ડખો? બીજી વસ્તુ, અહીંયા બાકી મંજૂરીના કેટલા હતા? 34,500. એમનેમ લખી નાખીએ જમામાં. હવે 39 માંથી 34,500 માઇનસ કરી નાખો. 4,500 અહીંયા વધ્યા. આ બાકી મંજૂરીના હતા ઉધાર, ઈ સેમ અમાઉન્ટ શું કરી? જમા કરી. 9,000 ક્યાંથી આવ્યા? એમ 9,000 જ છે દીકરા, 90 નથી, 9,000 જ છે. હા હાલો, કઈ વાંધો નહીં. 15 ગુણ્યા 6 એટલે 9,000 અને 20 ગુણ્યા 1500 એટલે 30,000. હવે આ સમજાણું? આ 35,400 ક્યાં આવ્યા? સોરી, 35,400 નથી, 34,500 છે. હા, તો એ આપણે જે બાકી હતા એ લખ્યા, એમાંથી ઓલા માઇનસ કર્યા. એટલે બીજી રીત તમને કહું, આ બકાના 1500 શેર હતા, હા કે ના? એ મંજૂરીના ભર્યા નથી. કયા ભર્યા હોય? તો અરજીના. અરજીના કેટલા ભર્યા હોય? 3. તો 1500 ગુણ્યા 3 કરો તોય 4500 આવી જાય. એમ નક્કી કરી શકો. હવે આ જપ્ત કરેલા શેર પાછા કેટલાને બહાર પાડી દીધા? તરત બહાર પાડી દીધો. હાલો જો શું કહી ગયું? શેર દીઠ 5 લેખે ફરીથી બહાર. ક્યારે બહાર પાડ્યા? જો આ સાંભળજો. કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કરેલા શેર 1500 શેર દીઠ 5 લેખે ફરીથી બહાર પાડ્યા. આખરી હપ્તા પહેલા જ, એટલે હવે શેર બહાર પાડશો આવડા 1500. છઠ્ઠી એન્ટ્રી એની.
બેંક ખાતે ઉધાર, બરાબર. જોજો ભાઈ અહીંયા સમજી લો, પછી લખજો, હું લખવાનો ટાઈમ આપીશ. પેલા સમજો રૂપિયા ક્યાંથી આવ્યા. 5 ગુણ્યા 1500, સમજો દીકરાઓ. હલો હલો હલો. શેર કેટલાનો હતો? 6 રૂપિયાનો. બહાર કેટલાનો પાડ્યો? 5 રૂપિયાનો. કેટલા રૂપિયા ઘટે? 1 રૂપિયો ઘટે એટલે શેર જપ્તી ઉધાર આવશે. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, 6 ગુણ્યા 1500 અને તે એક આવશે. ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડીમાં જે 9000 ઉધાર કર્યા હતા એ સેમ અમાઉન્ટ આપણે જમા કરશું. અહીંયા 15 પંચા 75 બેંકમાં આવશે. 7500 ને 15 એકા 1500 રૂપિયા આપણા શેર જપ્તીમાં જાય. હવે આપણને નફો વધે છે. 4500 માંથી 1500 માઇનસ કરો તો કેટલો નફો વધે? 3000. પણ એની એન્ટ્રી હમણાં નહીં કરવાની. એ એન્ટ્રી ક્યારે કરવાની? છેલ્લે. બરાબર. શેર જપ્તીની જે અમાઉન્ટ છે શેર જપ્તીથી તે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે, તો એ છેલ્લે કરશું. આ બે અત્યારે કરવાના. હવે આખરી હપ્તાની રકમ મંગાવવાની પાછી બધાયની. હવે સાંભળો, હવે હું કીધું ભાઈ, આગળ વ્યા જઈએ. હેમા કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ નહોતી ચૂકવી. હવે હેમાનો વારો આવ્યો. કોનો વારો આવ્યો? તો પેલા આખરી હપ્તાના પૈસા મંગાવશું અને જ્યારે એ પૈસા આવશે ત્યારે હેમા પૈસા ભરશે એટલે બાકી હપ્તો આવશે. તો પેલા મંગાવી આખરી હપ્તાની રકમ. એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હું હવે અહીંયા એન્ટ્રી કરું. હે ને, કેટલી એન્ટ્રી થઈ હતી આપણી? ટોટલ 6. 7મું આવ્યા. હાલો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આના કેટલા શેર? 8 લાખ શેર બહાર પડ્યા હતા ને. 8 લાખ ગુણ્યા 4, 8 ચોક 32 લાખ ઉધાર, 32 લાખ જમા. અહીંયા કઈ પ્રીમિયમ છે નહીં એટલે કઈ ચિંતા નથી ભાઈ. હવે આ શેરના પૈસા બેંકમાં આવશે એટલે એન્ટ્રી બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તામાં ઉધાર કર્યા હતા 32 લાખ. સેમ અમાઉન્ટ જમા કરી નાખવાની. એમાંના 500 શેર હતા ને, એના 4 રૂપિયા નથી આવતા એટલે 5 ચોક 20, 2000 રૂપિયા આવતા નથી. 32 લાખ માંથી 2000 માઇનસ કરો એટલે બેંકમાં આવશે 31,98,000 રૂપિયા. હવે એમાંના શેર જપ્ત કરશું. કોના જપ્ત કરશું? એમાંના. વાંચીએ શું કીધું છે ભાઈ. એમાં કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ ન ચૂકવી, તેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. ઓકે, જપ્ત કરી નાખ્યા. પછી કંપનીએ જપ્ત કરેલા આ 500 શેર આપી શકાય એટલા વધુમાં વધુ વટાવ આપીને ફરીથી બહાર પાડી દીધા. તો વધુમાં વધુ બતાવ આપણે હમણાં જોઈ લેશું, એની કઈ ચિંતા નથી. પહેલા આપણે જપ્ત કરી નાખીએ. હાલો, તો હવે જપ્તીની એન્ટ્રી પાછી શું થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હા કે ના? પછી તે ઇક્વિટી શેર જપ્તી ખાતે અને તે બાકી હપ્તા ખાતે અથવા આખરી હપ્તા ખાતે, જે લખવું હોય. $500 શેર છે. શેરનો ભાવ 10 રૂપિયા છે એટલે 5000 રૂપિયા ઉધાર થશે. 2000 બાકી હપ્તાના છે એ 2000 આપણે સેમ ટુ સેમ બાકી હપ્તામાં આપણે જમા કરશું. તો 5000 માંથી 2000 એ ભર્યા નથી તો 5 માંથી 2 માઇનસ કરો એટલે 3000 રૂપિયા એમને ભર્યા હોય એટલે 3000 રૂપિયા શેર જપ્તીમાં આવશે. બાકી હપ્તાના ઉધાર હતા એ જમા કરી નાખ્યા. 5 માંથી 2 ગયા એટલે વધ્યા કેટલા? 3. તો હવે એ અરજીના 3 ભર્યા હતા, મંજૂરીના 3, 3 ને 3 6,
6 ગુણ્યા 500 કરશો તોય તમને 3000 રૂપિયા મળી જશે. ઓકે, હવે આ શેર ફરીથી બહાર પાડ્યા. કેટલામાં બહાર પાડ્યા એ નથી કીધું, તો સિમ્પલ છે. બેંક ખાતે ઉધાર, આપણને વટાવ આપવાનું કીધું કે મહત્તમ વટાવ એટલે શેર જપ્તી ખાતે ઉધાર. જે વટાવ છે આમાં લખશું શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડીના 5000 એમનો જે ઉધાર કર્યા હતા સેમ આપણે જમા કરી નાખ્યા. હવે આપી શકાય એટલો વટાવ, આપી શકાય એટલે વટાવ કેટલો વટાવ, જેટલા એ પૈસા ભર્યા છે એ બધા પૈસા આપણે વટાવમાં આપી દઈએ ને. જે શેર જપ્તીના જમા છે બધા શેર જપ્તીમાં શું કરી નાખવાના, ઉધાર. તો 5000 માંથી 3000 માઇનસ કર્યા એટલે 2000 રૂપિયાના શેર આપણે બહાર પાડી દીધા. એટલે આ શેર જે બહાર પાડ્યો એ 4 રૂપિયાનો બહાર પાડ્યો એમ કહેવાય. 6 રૂપિયા આપણે એને વટાવ આપ્યો. અને આવી કાંઈ ખબર ન પડે 4 રૂપિયા 6 રૂપિયા તો ચિંતા નહીં કરવાની. 5000 રૂપિયા લખી નાખ્યા, જે ઉધાર હતા એ જમા. આપી શકાય એટલો વટાવ કે એટલે જેટલા હતા શેર જપ્તીમાં જમા એટલા શેર જપ્તીમાં કરી નાખવાના ઉધાર. 5 માંથી 3 માઇનસ થાય એટલે 2000 રૂપિયા બેંકમાં. વાર્તા થઈ ગઈ પૂરી. હવે છેલ્લી શેર જપ્તી અને મૂડી અનામત. અહીંયા તો નફો ન વધ્યો, કારણ કે જે આપણને પ્રોફિટ મળ્યો હતો એ વટાવ આપી દીધો. 3000 અરે 3000 ફિક્ટુસ થઈ ગયું. પણ અહીંયા નફો મળ્યો હતો ને આ શેર જપ્તી વખતે 4500 નફો હતો અને ડિસ્કાઉન્ટ એમાંથી આપી દીધું આપણે 1500 રૂપિયાનું. તો હજી કેટલાનો નફો વધ્યો? તો 3000 રૂપિયા જે વધ્યા એની એન્ટ્રી અહીંયા છેલ્લે કરવાની. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. કેટલા આવે દીકરાઓ? તો કે ભાઈ 3000 રૂપિયા 3000 રૂપિયા. કેવી રીતના આવ્યા? તો કે 4500 માંથી 1500 માઇનસ કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 3000. સમ થઈ ગયો પૂરો. ચલો ડન છે. પૂરેપૂરા બધા મંગાવી લીધા એટલે 10 રૂપિયા પૂરા ગયા. બરાબર. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ને તે બાકી હપ્તા ખાતે. હવે 500 ગુણ્યા 10 એટલે 5000. બાકી હપ્તાના 2000 ઉધાર હતા એ લખી નાખવાના સેમ જમામાં. 5 માંથી 2 ગયા એટલે 3000 રૂપિયા શેર જપ્તીમાં. વાર્તા પૂરી થઈ ગઈ. ડન દીકરા? 6 કરોડ 40,61,000. 6 કરોડ 40,61,000. વાહ. 6 કરોડ 40,61,000. કે ભાઈ આ 1500 શેર આપણે જપ્ત કર્યા. જો દાખલામાં એવું લખ્યું હોય તો આ 1500 શેરના પૂરા ભરપાઈ થઈ ગયેલા છે. પૂરા ભરપાઈ થઈ ગયેલા એનો મતલબ એવો કે આ 1500 શેર જે લેશે એ આખરી હપ્તાના પૈસા આપશે નહીં. એવું કીધું નથી, પણ જો એવું કે તો અહીંયા 8 લાખ શેર પૂરા નહીં ગણવાના. 8 લાખ માંથી 1500 શેર શું કરી દેવાના? માઇનસ. કારણ કે એ 1500 શેરના પૈસા આવવાના છે નહીં. તો કેટલા આવશે? 7,98,500 શેરના પૈસા ગણવાના. જો પૂરા ભરપાઈ થઈ ગયેલ હોય તો. પૂરા ભરપાઈનો મતલબ એવો થાય કે આ જે છે કે નહીં, પૂરા ભરપાઈનો મતલબ એવો થાય આ જે આપી દીધા એ આપી દીધા, હવે એ કઈ પૈસા આપવાનો છે એ પૂરા ભરપાઈ કહેવાય. જે આપણે ઓલરેડી 13મા દાખલામાં શીખી ગયા છીએ. પૂરા ભરપાઈ વાળો દાખલો 13માં ત્રીજો એ આવશે. આની પછી દાખલો પૂરો ભરપાઈ વાળો એ આવશે. હાલો, તો આજે અહીંયા સુધી. હવે કેટલા દાખલા બાકી રહ્યા કરવાના છે? પાછળના 3 દાખલા કે 4 દાખલા એ કરવાના નથી. તો ટૂંકમાં તમારો એકાદો આવતા વીકમાં એક્સ્ટ્રા લેક્ચર હશે, એના માટે માનસિક રીતે તમે તૈયાર રહેજો. ડન છે? જે રાત્રે 10 વાગ્યા સુધી કન્ટિન્યુ આપણે ખેંચીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.